સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ધ તાનિયા નાયકમાં. એન્ડ આજે અમે ગેટ રેડી વિથ મીનો બ્લોગ બનાવીશું. તો જોજો કે હું કેવી રીતે મેકઅપ કરું છું. એમ તો એટલો બધો રોજે કરતી નથી, ક્યાંક ફરવા જઈએ યા તો વેડિંગમાં કેવી રીતે જઈએ તો કરું છું. જોઈ લો, આ મારો મેકઅપનો પર્સ છે. તો ચાલુ કરીએ આપણે. તો પહેલાં તો આપણે બધું સામાન કાઢીશું. કોમ્પેક્ટ ફાઉન્ડેશન બધું કાઢી દઈએ એટલે આપણે ફટાફટ વાર ના લાગે. બ્લશ, હાઇલાઇટર, લિપસ્ટિક, આ બી બ્લશ જ છે, બ્રશ, કોમ્પેક્ટ બ્રાઉન કલરની લિપસ્ટિક. તો પહેલાં વાળ બાંધી લઈએ આપણે, તો શું આપણે ફટાફટ પાઈ જાય મેકઅપ કરતાં, વચ્ચે ના આવે વાળ એટલે. તો હેર અમે બાંધી લીધા છે. ઓકે, તો આપણે પહેલાં લગાવીશું લેકમીનું ફાઉન્ડેશન. ઓકે, એન્ડ ટીનું ફાઉન્ડેશન મંગાવ્યું હતું. તો તમે સ્ક્રીન ઉપર દેખી શકો છો કે મંગાવ્યું હતું, પણ એ બહુ જ મારા શેડ મેચ નહોતો થતો. મારી સ્કિન ટોનથી લાઇટ શેડ હતો, તો પછી મેં રિટર્ન કરાવી દીધું. એન્ડ પછી મેં નાયકાની સ્ટોર ઉપરથી આ લેકમીનું ફાઉન્ડેશન મંગાવ્યું છે. તો ટ્રાય કરીએ કેવું છે. એમ તો મેં કાલે વેડિંગમાં ગયા હતા તો સારું રહ્યું હતું એમ તો, પણ એટલું બધું બી મને નહીં ગમતું. મારે તો હવે હુડાનું જ લાવવું છે. હવે હુડાનું મને ગમે છે, પણ અત્યારે હુડાનું ના લઈ શક્યું, તો મેં લેકમીનું લઈ લીધું. ઓકે, આપણે આટલું ફાઉન્ડેશન લગાવીશું. પછી આપણે બ્લેન્ડ કરી દઈએ એને. જો ગાઈઝ, હેર વચ્ચે આવે ને એટલે આવું થાય, ફાઉન્ડેશન પછી હેરમાં લાગી જાય. તો આપણે પછી શાંતિથી બ્લેન્ડ કરી લઈએ આને. પ્રાઇમર કંઈ લગાવતી નથી એમાં, કેમ કે આપણે કંઈ એટલી બધી જરૂર છે નહીં અત્યારે. તો ફાઉન્ડેશન મેં ડાયરેક્ટ અપ્લાય કરી દીધું છે. ખાલી મેં એક ફેસ વોશ જ યુઝ કર્યું હતું. ફેસ વોશ કરીને આપણે ડાયરેક્ટ જ મેં કરી દીધું છે ફાઉન્ડેશન. પ્રાઇમર કે કન્સીલર કે હું કંઈ લગાવતી નથી, કેમ કે અત્યારે એટલા બધા ડાર્ક સર્કલ નથી. કન્સીલર તો એને જરૂર પડે, જેમ કે અહીંયા અપર લિપ્સ ઉપર કે ડાર્ક સર્કલ્સ જેના વધારે ઘાટા હોય એ કન્સીલર યુઝ કરી શકે છે, પણ આપણને કંઈ જરૂર નથી. તમને લોકોને બી ડાર્ક સર્કલને હોય તો તમે કરી શકો છો કન્સીલર યુઝ, પણ હું નથી કરતી કન્સીલર. આપણે ડાયરેક્ટ જ ફાઉન્ડેશનથી કરી દઈએ છીએ. મને ફાવી જાય છે, એટલું બરાબર લાગે છે. ભાઈ વધારે પડતો મોઢા ઉપર થપેડો કરીએ એ સારું ના લાગે. આપણી સ્કિન ટોનના પ્રમાણે જ આપણે ફાઉન્ડેશન યુઝ કરવાનું છે. પછી વધારે લાઇટઅપ કરી દઈએ આપણે તો પછી સારું ના લાગે. પછી થોડી વાર પછી ફેસ બ્લેક થઈ જાય આપણું. આપણે લાઇટન અપ ફાઉન્ડેશન યુઝ કરીએ ને તો આપણે મારી સ્કિન ટોનના પ્રમાણે જ ફાઉન્ડેશન યુઝ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે સારી રીતે બ્લેન્ડ થઈ ગયું છે. એટલું બધું બી બ્રાઇટ બી નથી. મારી સ્કિન ટોન પ્રમાણે જ છે ફાઉન્ડેશન. સારું આવે છે લેકમીનું, પણ મને તો હુડા જ ગમે છે, તો હું હુડા જ લાવીશ. પણ અત્યારે નહીં લાવું, હવે આ પતી જશે પછી લાવીશ. એક બીજું બી છે મારી જોડે, પણ એની કંપનીનું નામ મને ખબર નથી. એ બી સારું યુઝ થાય છે, પણ મને કંઈક નવું ટ્રાય કરવું હતું એટલે મેં લેકમીનું લીધું. તો આપણે ફાઉન્ડેશન થઈ ગયું છે, તો આપણે એક કોમ્પેક્ટ યુઝ કરી લઈએ. એ ખબર નહીં કયું છે, મિલિયાનોનું છે કોમ્પેક્ટ. તો આપણે એ વાપરી લઈએ. આપણે અપ્લાય કરીશું હવે. આ પણ મારા સ્કિન ટોનના પ્રમાણે જ છે. આમાં પણ ઘણા બધા શેડ આવે છે, લાઇટન અપવાળા અને સ્કિન ટોન પ્રમાણે બી આવે છે. આના આ પણ મારા સ્કિન અકોર્ડિંગ જ છે.
પમ્પેક આ સારું જ છે. આ પમ્પેકનું બે વર્ષથી તો વાપરું જ છું, હજુ સુધી પત્યું નથી કેમ કે આપણો યુઝ એટલો બધો છે નહીં. આપણે બહાર જઈએ ખાલી થોડું બ્લશ કરી દઈએ અને પછી જતા રહીએ, પણ એટલો બધી કંઈ જરૂર હોતી નથી. આ તો કોઈક દિવસ લગ્ન પ્રસંગમાં ગયા હોય તો કરવો પડે થોડા સારા લાગવા માટે. એમ તો સારી જ છું, આવડાને મેકઅપની જરૂર નથી, પણ તો પણ લગાવી દઈએ તો આમ સારું લાગે, થોડો ફેસ ચળકે. ચળકવા માટે તો સેટિંગ સ્પ્રે આપેલો જ છે, ખાલી મારી દઈએ ને તો ખૂબ ફેસ ચળકવા માંડી જાય, પણ એવું ના કરાય. આ મેકઅપ પછી જ સેટિંગ સ્પ્રે અપ્લાય કરી શકીએ આપણે. તો ચલો આપણો મેકઅપ શું કહેવાય પમ્પેક થઈ ગયો છે. તો હવે કરીશું આપણે બ્લશ. તો બ્લશ છે ખબર નહીં શું નામ છે, રહોડા કે એવું કંઈક નામ છે. હવે આપણને ખબર નહીં પડતી, કંઈક કરશી રાઇટિંગમાં લખ્યું છે ને એટલે મને કંઈ ખબર પડતી નથી. જે બી હોય આપણે યુઝ કરી લઈએ. આ આવ્યો તો આપણું 200 રૂપિયાનું છે. આ મેં ઝેપ્ટોમાંથી મંગાવ્યું હતું. બહાર તો લેવા જતી નથી, બધું ઓનલાઈન જ મંગાવું છું કેમ કે આપણે વધારે પડતા બહાર જતા નથી. થોડું બ્લશ અપ્લાય કરવાનું, બહુ વધારે પડતું કરે ને તો પછી કોઈ લાફો માર્યો હોય ને એવું થઈ જાય, એટલે આપણે થોડું બ્લશ અપ્લાય કરીશું. આપણે ફેસને આમ લાંબો બતાવવું હોય ને કે આપણો ફેસ આમ લાંબો લાગે તો આપણે છે ને અહીંયા ખાલી અહીંયાથી આપણે આટલે સુધી બ્લશ લગાવવાનું રહેશે. અને આપણા જે ગાલ છે એને આમ ફ્લફી બનાવવા હોય, ફ્લફી દેખાડવા હોય તો આપણે છે ને અહીંયા બ્લશ લગાવવાનું, એટલે આપણા ગાલ છે ને આમ મોટા દેખાય અને ફ્લફી દેખાય. પણ મારે ફ્લફી નથી દેખાડવા તો હું ખાલી અહીંયા જ લગાવું છું કોર્નર ઉપર, તમે જોઈ શકો છો. એન્ડ થોડું આપણે અહીંયા લગાવીશું અને સહેજ આપણે જો હું આંખમાં તો કંઈ કરવાની નથી એટલે હું હાલ ફ્લશથી જ કરું છું. તો થોડું આપણે અહીંયા લગાવીશું આંખ ઉપર, એટલે શું બધું એક જ વારમાં કમ્પ્લીટ થઈ જાય. તો મેં બ્લશ લગાવી દીધું છે થોડું, એટલે આપણે બ્લેન્ડ કરીશું ને એટલે બધું સરખું થઈ જશે. લઈએ છીએ તો એકદમ દેખો સરસ લુક આવી ગયો, ના વધારે ના ઓછું, એકદમ પરફેક્ટ દેખો થઈ ગયું. તમારે વધારે કરવું હોય તો તમે પણ કરી શકો છો, પછી પણ જોકર જેવા લાગો આપણે, પણ એટલું બધું એ નહીં કરવાનું. દેખો એકદમ કમ્પ્લીટ થઈ ગયું, આંખમાં બી થઈ ગયું, જોઈ શકો છો તમે. મને તો આટલું ગુલાબી ગમે, પછી એના ઉપર આપણે થોડું કરશું એટલે નહીં થાય, ગુલાબી બહુ નહીં લાગે. દેખો અહીંયા બહુ વધારે પડતું ગુલાબી થઈ ગયું છે તો આપણે એને કમ્પ્લીટ કરી દઈશું, કવર કરી લઈશું. એ આઈ શેડોથી કવર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણો બ્લશ એન્ડ થોડું આપણે નાક ઉપર કરવું હોય તો કરી શકો છો તમે, પણ પછી બહુ ના સારું લાગે. દેખો થઈ ગયું ને બરાબર, આપણે થઈ ગયું છે આપણો મેકઅપ. અને હવે આપણે લગાવીશું આઈલાઇનર ક્યાં આપણે હવે લગાવીશું હાઇલાઇટર લગાવીશું. તો આ બી હું વરસથી જ યુઝ કરું છું, હજુ કશું જ એટલું બધું યુઝ થયું નથી કેમ કે મારો એટલો બધો યુઝ છે નહીં. થોડું જ અપ્લાય કરીશું. દેખો સ્લાઇડ જ, એટલું બધું બી નહીં લગાવવાનું કે આપણે બધું ચળકવા માંડી જાય, સ્લાઇડ જ લગાવીશું આપણે. બ્રશથી બી તમે કરી શકો છો. ચલો હું તમને બ્રશથી કરીને બતાવી દઉં. બ્રશથી થોડું લેવાનું, ટેપ કરવાનું, પછી લગાવવાનું, કેમ કે તમે તરત જ લગાવી દેશો ને તો પછી એકદમ વ્હાઈટ દેખાશે. ભલે તમારો સ્કિન ટોન એવો હોય તો પણ જો વ્હાઈટ હું લગાવીશ ને તો વ્હાઈટ તો બહુ વધારે પડતો બ્રાઇટ થઈ જશે, એટલે મારે સૂટ ના થાય, એટલે હું ક્રીમ કલર જ લગાવું છું. તો આપણે ક્રીમ કલરનું હાઇલાઇટર લગાવ્યું છે. દેખો થોડું ફરક લાગતો હશે તમને, આ બાજુ થોડું ચળકાટ મારે છે, આ બાજુ નથી મારતું, તો જોઈ લો.
આપણે એટલું બધું બી નહીં લગાવવાનું, પણ થોડું થોડું લગાવી દઈએ આપણે. ક્રીમ કલર છે ને તો પણ આટલું બધું શાઇન મારે છે. તો હું વ્હાઇટ કલરનું લગાવું તો કેટલું શાઇન મારે, પણ મારે એ નથી લગાવવું. એ બહુ વધારે પડતું થઈ જાય ને પછી સારું ના લાગે. એટલે આપણે છે ને ક્રીમ જ યુઝ કરીએ છીએ. થોડું પણ આપણે નાકની ઉપર પણ લગાવવું પડશે, તો આપણું નાક પણ ચાલકે. ઓકે, તો લગાવી દીધું છે આપણે. તમે આંખ ઉપર પણ લગાવી શકો છો, સારું લગાવે, પણ મારે નથી લગાવવું, તો હું નથી લગાવતી. તો આપણે થોડું ચીન ઉપર બી લગાવી દઈએ છીએ, તો થોડું ચળકાટ મારે. હાઇલાઇટર ઇઝ ધ મોસ્ટ યુઝેબલ પ્રોડક્ટ, કેમ કે એનાથી આપણા ફેસ ઉપર શાઇન આવે. એટલે હાઇલાઇટર તો તમારે લગાવવું જ પડે. બ્લશ ઉપર હાઇલાઇટર તમે લગાવશો ને તો બહુ જ સરસ લાગશે. એન્ડ વધારે તો આપણે વેડિંગમાં જઈએ ને તો બ્લશ ઉપર આ હાઇલાઇટર તો લગાવવું જ પડે. દેખો ચળકી વટી મારું મોઢું. એન્ડ પછી આપણે લગાવીશું આ બ્લશ છે, પણ આ થોડું વેડિંગ માટે છે, કેમ કે છે ને આમાં ક્રિસ્ટલ છે. તો આ વાળું મારે નથી લગાવવું, એટલે મેં આ નથી લગાવ્યું. તો આપણે આંખ ઉપર લગાવીશું. તો ગાઈઝ આપણે જે આંખ ઉપર જે લગાવ્યું છે ગુલાબી, એ બહુ વધારે પડતું ગુલાબી થઈ ગયું છે, એટલે આપણે એને કવર કરી લઈએ. આપણે આઈ શેડોથી બ્રાઉન શેડ લઈશું. એટલે શું આ જે ગુલાબી થયું છે મારે નથી જોતું, તમારે જોઈતું હોય તો તમે રાખી શકો છો, પણ મારે નથી જોતું. એટલે હું છે ને બ્રાઉન કલર યુઝ કરું છું. એન્ડ આ હાઈડ કરું છું. તો જોઈ શકો છો તમે, હાઈડ થઈ રહ્યું છે ધીમે ધીમે. તો થોડું થોડું આપણે હાઈડ કરી લઈએ, એટલે શું ભપકો લાગે નહીં મેકઅપમાં. એન્ડ મેં આઈબ્રો કરાવી નથી, તો એને તમે ઇગ્નોર કરજો. પછી કહેશે કે તાનિયાબેન તો આઈબ્રો કરી નથી, પણ હું આઈબ્રો કરતી નથી, કેમ કે છે ને પછી બહુ જ પેન થાય છે. એટલે હું નથી કરાવતી આઈબ્રો, જાતે ઘરે જ કરી દઉં છું મશીનથી. મેં મશીન મંગાવ્યું હતું, તો એમાંથી આઈબ્રો હું કરી દઉં છું. એટલે હું આઈબ્રોનું કંઈક વધારે પડતું એ કરતી નથી. દેખો તમે હાઈડ થઈ રહ્યું છે, થોડું થોડું હાઈડ તો થઈ જ ગયું છે. જે આટલું બધું ગુલાબી લાગતું હતું એ એકદમ હાઈડ કરવું હોય તો પણ કરી શકો છો આપણે, પણ મારે થોડું થોડું જ કરવું હતું. તો દેખો થઈ ગયું છે હાઈડ. તો આપણે હવે છે ને કાજલ લગાવી દઈએ. કાજલ નાયકાની કોસ્મેટિક કાજલ છે, જે આઈલાઇનર પણ આપણે કરી શકીએ છીએ, એન્ડ કાજલ રીતે બી આપણે યુઝ કરી શકીએ છીએ. એન્ડ 36 અવર સુધી આ કાજલ આપણા આંખમાં રહે છે, ટચથી મસ્ત થતી નથી. તો પછી મેં આજ મંગાવી દીધી. તો આપણે પૈસાની કોઈ કમી નથી, આપણે એમ જ છીએ. તો કાજલ મને અહીંયા લગાવતા ફાવશે નહીં, એટલે હું અરીસામાં જઈને લગાવીશ. ઓકે, તો ગાઈઝ તમે જોઈ શકો છો કે મેં કાજલ લગાવી દીધી છે. હવે આપણે લગાવીશું મસ્કારા. મસ્કારા હવે ખબર નહીં ક્યાં છે. હવે આ બીજું મેકઅપનું બોક્સ કાઢ્યું છે, પર્સ કાઢ્યું છે બીજું. તો એમાં જોઈ શકો છો કે મસ્કારા મળી ગયું છે. તો આ તો મેં ઝુડિયોમાંથી લીધું હતું. આઈ થિંક મને 200 રૂપિયાનું પડ્યું હતું. યુઝ કર્યું નથી, એક જ વાર યુઝ કર્યું છે. હવે જોઈએ કેવું લાગે છે, કેમ કે છે ને આ યુઝ કરીએ ને એટલે છે ને પાપણ એકદમ ભારે ભારે થઈ જાય છે, એટલે હું લગાવતી નથી. કોઈ બી કેટલો બી બ્રાન્ડનું તમે મસ્કારા લેશો, તમે લગાવશો તો તમને આમ પાપડ એકદમ ભારે ભારે જ લાગશે, આપણી આંખો ભારે ભારે જ લાગશે. કે એવું નથી કે તમે વધારે બ્રાન્ડવાળી વસ્તુ વાપરશો તો વધારે પૈસાવાળી, તો બી ભારે તો લાગવાનું જ છે, કેમ કે એ પ્રોડક્ટ છે એટલે લાગશે. એવું નહીં કે તમે વધારે પ્રાઇસવાળી પ્રોડક્ટ વાપરશો તો તમને એકદમ લાઇટ વેટ રહેશે, એવું નથી, જરા પણ નથી. તો આપણે થોડું થોડું અપ્લાય કરી દઈએ છીએ. તો જોઈ શકો છો કે મારા થિનર થઈ ગયા છે પાપણ, એકદમ સારું તો લાગે છે, પણ મને નથી ગમતું. પણ આ તો વિડીયો બનાવવા મેં લગાવી દીધું છે.
ઓકે, બ્લેક બ્લેક થઈ ગયું. હવે આને મારે હાઈડ કરવું પડશે. આ બધું કેવું કેવું થાય છે, મેકઅપ કરવો કંઈ ઇઝી નથી. હો, થોડું બી બગડી જાય ને તો આખો મેકઅપ બગડી જાય છે. તો આપણે લગાવીશું હવે હોઠ ઉપર લિપ લાઇનર લગાવીશું. પણ લિપ લાઇનર ક્યાં છે એ મને મળતી નથી. મને લાગે છે કાલે મામાના ઘરે રહી ગઈ. તો હવે મારે શું કરવાનું? લિપ લાઇનર મળતી નથી મારી. આમાં જોવું હવે બીજી મળી જાય તો. છે તો ખરી પણ એક તો આ તૂટી ગઈ છે, તો આપણે બીજી લગાવીશું. બીજી લગાવી દઈએ છીએ. હવે ગમે તે શેડ હોય શું કરીએ, લગાવી તો પડશે. એકદમ ધ્યાનથી લગાવવું પડશે, કેમ કે નીચે જતી રહેશે તો આપણો આખો મેકઅપ બગડી જશે. તો શાંતિથી લગાવું છું, એટલે હું કંઈ અત્યારે બોલીશ નહીં. ઓકે, કંટાળો તો બહુ આવે છે, પણ શું કરું, લગાવી દીધી આપણે. ઓકે, આટલી સેજ કમ્પ્લીટ લાગી ગઈ છે. અને હવે આપણે લગાવીશું લિપસ્ટિક. લિપસ્ટિક તો જુડિયો આ છે, પણ મને આ નથી લગાવી. સાદી જ મને ગમે છે, બ્રાઉન કલરની, તો લગાવી દીધી. જોઈ શકો છો કે એકદમ સ્મોકી લિપ થઈ ગયા છે આપણા. મને આવી એકદમ લાઇટ જ ગમે છે લિપસ્ટિકમાં. બહુ વધારે લાલ, રેડ આ બધો કલર મને નથી ગમતો. પિંક છે, એ બધો કલર મને બહુ જ ઓછા ગમે છે, કેમ કે પછી ફેસ બહુ અલગ જ ઓકવર્ડ લાગે. તો આપણે સાદું જ લગાવવાનું, સિમ્પલ રીતે જેટલા રહીએ એટલું સારું છે. પછી આપણે જોકર નથી બનવાનું. તો દેખો આપણો મેકઅપ રેડી છે. હવે કંઈ મને કમી લાગે છે, પણ શું છે મને ખબર નહીં પડતી. આઈ લાઇનર તો મેં લગાવી નથી, કેમ કે મને નથી ગમતી આઈ લાઇનર લગાવી. એમ તો સારી લાગે છે, પણ મારે નથી લગાવી. તો કંઈ નહીં, આ બધું આપણે પેક કરી દઈએ આપણા બેગમાં, સોરી પર્સમાં. પર્સ આવું ખાલી થઈ ગયું બધું, કેમ કે મેં બધું બહાર નીકળી દીધું. તો આપણે બધું ભરી દઈએ. અને પછી આઉટફિટ જોઈ લો. આઉટફિટ કયું રહેશે તમે જોઈ લો. ઓકે ગાઈસ, જરૂરી વસ્તુ કે આપણે સેટિંગ સ્પ્રે નાખવાનું તો રહી જ ગયું. તો આપણે સેટિંગ સ્પ્રે લઈએ છીએ. આ છે લોરિયલનું. આ મને આઈ થિંક 800-900ની આસપાસ પડેલું. તો ચલો લગાવી દઈએ. થોડું શેક કરીશું આપણે, એટલે શું જે સ્પ્રે હોય એ થોડો સારો રીતે ફેલાય. આનો યુઝ એ છે કે આપણે જે મેકઅપ કર્યો છે એ આપણે લોંગ ટાઈમ સુધી સાચવવા માટે આ સ્પ્રે આપણે યુઝ કરીશું. અને આનાથી આપણો જે મેકઅપ થોડા કલાકો પછી અહીંયા બ્લેકનેસ આવી જાય છે, અહીંયા બ્લેકનેસ આવી જાય છે, એ આનાથી બ્લેકનેસ નહીં આવે ને આપણો ફેસ કાળો ના પડે, એની માટે આપણે સેટિંગ સ્પ્રે વાપરવાનો છે. તો શેક કરી દીધો છે આપણે. તો મારી દઈએ બસ, જરા પણ સહેજ જ. આની સ્મેલ એકદમ સારી છે, પણ બહુ જ સ્ટ્રોંગ છે. સેટિંગ સ્પ્રે મારી દીધો છે આપણે, તો જોઈ શકો છો. હવે હું આઉટફિટ, તો ગાઈઝ આ આપણું આઉટફિટ રહેશે. તમે જોઈ શકો છો આ આઉટફિટ હું વેર કરીશ. અને આ પેન્ટ રહેશે, તો વેર કરી લઈએ. તો ગાઈઝ આઉટફિટ વેર કરી લીધું છે આપણે, તો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો
વિન્ટર વેરનું છે. તો ઓકે ડન. તો ગાઈઝ, તમને ગેટ રેડી વિથ મીનો બ્લોગ એન્ડ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એન્ડ મારે હેર તો હવે આવા જ રાખવા પડશે, કેમ કે છૂટા નથી રાખવા. તો તમે જોઈ શકો છો એકદમ મેકઅપ બી આપણો પરફેક્ટ થયો છે. તમને નજીકથી બતાવી લઉં. દેખો, બરાબર. આપણે વધારે પડતો મેકઅપ કર્યો નથી, સાદું સિમ્પલ જ કર્યો છે, જેથી ટોપ જીન્સમાં આપણે સારા લાગી શકીએ એ રીતે મેં વેર કર્યો છે મેકઅપ. તો તમે જોઈ શકો છો. તો ગાઈઝ, તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે આપણે આગળનો જે ગેટ રેડી વિથ મીનો જે વ્લોગ હશે એ હું સાડી પહેરીને બનાવીશ. તો બાય, સી યુ.